નમસ્કાર દર્શક મિત્રો, આરતા પીસી બ્લોગનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણી જાની મકવાના। તો કરતા પહેલા નજર કરતા મુખ્ય સમાચાર પર। आमोद तालुका पंचायत खाते मनरेगा नल से जल योजना सहितनी योजनाओं भ्रष्टाचार मुद्दे कांग्रेस मैदान में विरोध प्रदर्शन कर्યું। दिल्ली मुंबई एक्सप्रेसवे ने लगती महत्वपूर्ण जाहेरात। दक्षिण गुजरातना वाहन चालको माटे राहतना समाचार। आमोदना वोर्ड नंबर 2 ની મહિલાઓએ પાણી મુદ્દે ચીફ ઓફિસરની કેબિનમાં માટલા ફોડ્યા। વિરોધ પ્રદર્શન નોંધાવ્યો। ભરૂચના અતિ પૌરાણિક રણછોડજી મંદિરે શરદ પૂર્ણિમાની ઉજવણી। ઉભા ભજન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા। શરદ પૂનમની રઢિયાળી રાતની ઉજવણીમાં 300 થી વધુ ભૂદેવો જોડાયા। રાસ ગરબાની રમઝટ બોલાવી। ગુજરાત સરકારના વિકાસ સપ્તાહ 2025 અંતર્ગત આજે ભરૂચ જિલ્લામાં વિકાસ રથને લીલી ઝંડી આપીને કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી। આ કાર્યક્રમનું આયોજન જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્ર વાસદિયા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી નિકુંજ પટેલ તથા જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી JS દુલેડા ઉપસ્થિત રહ્યા હતા અને સૌ મહાનુભાવોએ સંયુક્ત રીતે લીલી ઝંડી બતાવી વિકાસ રથને રવાના કર્યો હતો। આમોદ તાલુકા પંચાયત ખાતે મનરેગા નલ સે જલ યોજના શૌચાલય તેમજ તાલુકા વિકાસ વિભાગના વિવિધ કામોમાં થયેલા ભારે ભ્રષ્ટાચાર તથા ખેડૂતોને વરસાદથી થયેલા પાકની નુકસાનની વળતર હજુ સુધી ન મળતા કોંગ્રેસ પક્ષે તીખો વિરોધ નોંધાવ્યો છે। ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત નેતૃત્વમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુને ફુલહાર કરી કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ કમળનું ફૂલ ઊંધું લટકાવી રેલી સ્વરૂપે આમોદ તાલુકા પંચાયત કચેરી ખાતેથી નીકળી તાળાબંધી કાર્યક્રમ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ તાલુકા પંચાયત પહોંચતા પહેલા જ પોલીસ દ્વારા કોંગ્રેસના આગેવાનોને અટકાયત કરી લેવામાં આવી હતી। ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આમોદ તાલુકામાં મનરેગા નલ સે જલ શૌચાલય તથા અન્ય વિકાસ યોજનાઓમાં મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને ગરીબ અને ખેડૂત વર્ગને મળવા યોગ્ય લાભ અધિકારીઓના ભ્રષ્ટાચારના કારણે મળી રહેતો નથી તેવા આક્ષેપ સાથે વિરોધ દર્શાવતા પોલીસે અટકાયતો પણ કરી હતી। દિલ્હી મુંબઈ એક્સપ્રેસવેને લઈને ભરૂચ જિલ્લામાંથી રાહ જોવાતા સારા સમાચાર સામે આવ્યા છે। નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા અંકલેશ્વર તાલુકાના પુનગામ નજીક એક્સપ્રેસવે પર એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે। આ નિર્ણયથી દક્ષિણ ગુજરાતના હજારો વાહન ચાલકોને સીધો લાભ થશે। વડોદરાથી મુંબઈ તરફ જતા વાહન ચાલકો હવે પૂનગામ નજીકના એક્ઝિટનો ઉપયોગ કરી ઓલપાડ અંકલેશ્વર સ્ટેટ હાઈવે મારફતે સુરત જઈ શકશે। તદુપરાંત રીતે મુંબઈથી વડોદરા તરફ જતા વાહન ચાલકો પર સ્ટેટ હાઈવે પરથી આ એક્સપ્રેસ હાઈવેના પ્રવેશ મેળવી શકશે। આ સુવિધાને મંજૂરી આપવાનો નિર્ણય સ્થાનિક ધારાસભ્ય ઈશ્વર પટેલ તેમજ વિસ્તારના વિવિધ સામાજિક પ્રતિનિધિઓ અને નાગરિકોએ રજૂઆતના પગલે લેવામાં આવ્યો છે। ઘણા સમયથી અંકલેશ્વર અને ભરૂચ વિસ્તારના લોકો એક્સપ્રેસ વે પર નજીકના કનેક્ટિવિટી પોઈન્ટની માંગણી કરી હતી, કારણ કે હાલ લાંબી દૂર સુધી કોઈ સગવડ ન હોવાના કારણે લોકોને અવારનવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો। આ નવા એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટના કારણે ભરૂચ અંકલેશ્વર શહેરમાં વારંવાર સર્જાતી ટ્રાફિકની સમસ્યાથી હલ મળી શકે છે। નર્મદા બ્રિજ અને GIDC વિસ્તારમાં પણ વ્યસ્ત માર્ગો પર વાહનોનું દબાણ ઘટશે। ઉપરાંત અંકલેશ્વરથી સુરત વચ્ચેનો એક્સપ્રેસવેને પણ પેશન અને દિવાળી બાદ પણ સારું થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે। સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચના સંસ્થાની બહેનોએ મનોદિવ્યાંગ બાળકોની શાળા કલરવની મુલાકાત લીધી। આ પ્રસંગે સંસ્કૃતિ ટ્રસ્ટની બહેનોએ બાળકોને ચોકલેટ વહેંચી તેઓને આનંદ પ્રમોદ સાથે નવી ઉર્જાનો સંચાર કર્યો હતો। કલરવ શાળાના મનોદિવ્યાંગ બાળકોએ આ વર્ષે રોશની પ્રોજેક્ટ અંતર્ગત દીપાવલી પર્વ માટે સુંદર દીવડા તૈયાર કર્યા છે। આ સંસ્થા દ્વારા બાળકો ભવિષ્યમાં પગભર થાય તે હેતુથી નાના નાના ગૃહ ઉદ્યોગો પર શીખવાડવામાં આવે છે। સંસ્કૃતિ ટ્રસ્ટના બહેનો દ્વારા બાળકો આત્મનિર્ભર બને, તેઓની પૂર્વત્વ શક્તિનો વિકાસ થાય અને આત્મીયતા વધે, પ્રોત્સાહન મળે, સાથે તેમને બનાવેલા દીવડાઓનું વેચાણ પણ વધે તે હેતુથી તેઓએ બનાવેલા દીવડાઓ ખરીદ્યા હતા। સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચના સ્થાપક હેમાબેન પટેલ સહિતના અગ્રણીઓ જોડાયા હતા। શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર દ્વારા શરદ પૂનમની રાત્રિએ એક ભવ્ય અને દિવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। શરદ પૂનમના 16 કલાએ ખીલેલા ચંદ્રની શીતળ છાછળના ભૂદેવો દ્વારા પણ શરદ પૂનમની રઢિયાળી રાત કાર્યક્રમ યોજીને પવિત્ર પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। આ ભવ્ય આયોજન ભરૂચના દાંડિયા બજાર સ્થિત સમસ્ત ભાર્ગવ પંચ ટ્રસ્ટ સંચાલિત ભૃગુ ઋષિ મંદિરના કોમન પ્લોટમાં કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનો શુભારંભમાં મા આદ્યાશક્તિની મહાઆરતી સાથે થયો હતો। ત્યારબાદ શરદ
શરદ પૂનમની રઢિયાળી રાત ગરબાના કાર્યક્રમનો પ્રારંભ કરાતો. કાર્યક્રમમાં 300થી વધુ ભૂદેવો જોડાયા હતા અને તેમણે પણ ભવ્ય આતશબાજી સાથે ગરબા અને રાસની રમઝટ માણી હતી. હિન્દુ ધર્મની માન્યતા મુજબ શરદ પૂનમના દિવસે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજી ગગન વિહાર કરે છે અને જે આ રાતને વધુ પવિત્ર બનાવે છે. આ પ્રસંગે આરતી, સજાવટ સ્પર્ધા, બાળકોને પણ શૈક્ષણિક કીટ તેમજ દરેક ભૂદેવોને લહાની પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ભરૂચ શહેરના રણછોડજી ઢોળાવમાં આવેલા અતિ પૌરાણિક રણછોડજી મંદિરે શરદ પૂર્ણિમા નિમિત્તે ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ દીપમાળાને લાઇટિંગ કરીને મંદિરમાં અને આસપાસના વિસ્તારમાં અદ્ભુત ઝગમગાટ જોવા મળ્યો હતો. તેમાં આ વર્ષે પણ રંગબેરંગી રોશનીથી આખું મંદિર પરિસર ઝગમગી ઉઠ્યું હતું. શરદ પૂનમના પાવન પ્રસંગે રણછોડજીની વિશેષ આરતી, શણગાર અને દર્શન માટે ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ અગાઉ ભક્તો દીપમાળામાં તેલના દીવડા મૂકતા હતા, પરંતુ આધુનિક સમયમાં હવે તેલના દીવડાની જગ્યાએ રંગીન ઇલેક્ટ્રિક લાઇટિંગની દીપમાળાનો શણગાર કરવામાં આવે છે. ઉજવણીના ભાગરૂપે પરંપરાગત ઊભા ભજનનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભજનીકોએ ગોળ ગોળ ફળીને નાચતા ગાતા ભજનો ગાયા હતા. સાથે ભજન કીર્તનના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તિભાવ અને આનંદનું અનોખું વાતાવરણ છવાયું હતું. રણછોડજી ઢોળાવની આ શરદ પૂર્ણિમા ઉજવણી ભરૂચના ધાર્મિક જીવનનો અવિવાર્ય ભાગ બની ગયો છે, જ્યાં દર વર્ષે હજારો ભક્તો ભક્તિ, શ્રદ્ધા અને આનંદથી ભરપૂર અને પ્રસંગનો લાવો લીધો હતો. કસાઈ નેરોલેક કંપની દ્વારા પ્રાથમિક કન્યા શાળા વાગડામાં વોટર આરો પ્લાન્ટ અને ઠંડા પાણીના કુલરની સુવિધા CSR ફંડમાંથી બાળકોને શુદ્ધ પાણી માટે આરો પ્લાન્ટ આપવામાં આવ્યો છે, જેનું ઉદ્ઘાટન કસાઈ નેરોલેક કંપનીના મહેશ નાયક તથા તેમના સ્ટાફગણ અને વાગડા તાલુકાના ભાજપના મહામંત્રી હરેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. શાળાની બાળાઓ દ્વારા રિબિન કટિંગ કરી પ્લાન્ટને આજરોજ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આમ કસાઈ નેરોલેક કંપનીએ જે માનવ સેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે તે માટે પ્રાથમિક કન્યા શાળા પરિવારના હર્ષની લાગણી અનુભવી છે. આ તબક્કે શાળાના આચાર્ય તથા શિક્ષકો પણ જોડાયા હતા. આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર 2ના વાંટા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાણી ન મળતું હોવાના આક્ષેપ સાથે સ્થાનિક મહિલાઓ રોષે ભરાઈ હતી, જેના પગલે બપોરના સમયે વોર્ડ નંબર 2ની મહિલાઓ પાલિકા કચેરીએ માટલા લઈને આવી હતી અને મહિલાઓએ નગરપાલિકા હાય હાય તેમજ પાલિકા પ્રમુખ જલ્પા પટેલની હાય હાય બોલાવી રોષ વ્યક્ત કર્યો હતો. પાલિકા કચેરીએ પ્રમુખ હાજર નહીં મળતા રણચંડી બનેલી મહિલાઓએ નગરપાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયકની ચેમ્બરમાં જ ઘેરાઓ ઘાલી માટલા ફોડી રોષ આક્રોશ વ્યક્ત કર્યો હતો. અનેક વખતે રજૂઆત કરવા છતાં વિસ્તારમાં પાણી આવતું નથી તેવા આક્ષેપ સાથે ઘરમાં નહાવા ધોવા માટે પણ પાણી નથી તેવા આક્ષેપ સાથે મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો. ઉગ્ર રજૂઆત કરતા મુખ્ય અધિકારીએ પણ પોલીસ બોલાવતા સ્થાનિક રહીશો વધુ ગુસ્સે ભરાયા હતા. પોલીસે બધાને ચેમ્બરની બહાર નીકળવાની સૂચના આપતા જ મહિલાઓ એકજૂટ બની હતી અને મુખ્ય અધિકારીની ચેમ્બરમાં જ બેસી ગઈ હતી, જેના પગલે વાતાવરણ ગરમાયું હતું. જોકે મૂળભૂત સુવિધા જ પાલિકા પૂરી પાડતી ન હોય તેવા આક્ષેપ સાથે મહિલાઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. છેલ્લા ઘણા સમયથી અમારા વિસ્તારમાં પાણીની બહુ તકલીફ છે. વારંવાર 6 થી 8 વખત રજૂઆત કરવામાં આવી છે, પણ એક પ્રશ્નનો કોઈ નિકાલ આવ્યો નથી. આ પાણીની સમસ્યાથી આજે અમે અહીંયા માટલા ફોડ કાર્યક્રમ રાખવામાં આવેલો તો પણ કોઈ પ્રમુખનો પણ કશો અમને સંતોષાય એવો જવાબ જ નથી મળ્યો આજે અમને. અને હજુ પણ પ્રમુખ પણ હાજરી પણ નથી આપી એમને. તમે આયા ચીફ ઓફિસરે શું કર્યું? ચીફ ઓફિસરે હજુ અમને સંતોષાય એવો જવાબ આપ્યો નથી. એમને પોલીસ પ્રોટેક્શન માંગી લીધું છે. શું અમે એમનું ઘરું દબાવવા આવ્યા હતા, તેમને પોલીસ પ્રોટેક્શન જરૂર પડી કે અમે એમનું ઘરું દબાવ્યું હતું? શું કરવા પોલીસ પ્રોટેક્શન? આમ પબ્લિક એમની આગળ રજૂઆત કરવામાં નહીં આવે તો કોની આગળ રજૂઆત કરશે? નગરપાલિકામાં પબ્લિક રજૂઆત ક્યારે કરવામાં આવે કે જ્યારે એમને વારંવાર તકલીફ, આટલા સમયથી અમે તકલીફ વેઠી રહ્યા તો એમને અમારા પ્રશ્નોનો નિકાલ કેમ નથી લાવવા માંગતા એ લોકો? પોલીસ બોલાવી લે તો પોલીસ અમે કઈ જઈશું. અને મુખ્ય સમાચાર પર ફરી એક નજર. આમોદ તાલુકા પંચાયત ખાતે મનરેગા નલ સે જલ યોજના સહિતની યોજનાઓમાં ભ્રષ્ટાચાર મુદ્દે કોંગ્રેસ મેદાનમાં વિરોધ પ્રદર્શન કર્યું. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ને લગતી મહત્વપૂર્ણ જાહેરાત. દક્ષિણ ગુજરાતના વાહન ચાલકો માટે રાહતના સમાચાર. આમોદના વોર્ડ નંબર 2ની મહિલાઓએ પાણી મુદ્દે ચીફ ઓફિસરની કેબિનમાં જ માટલા ફોડ્યા, વિરોધ પ્રદર્શન નોંધાવ્યો. ભરૂચના અતિ પૌરાણિક રણછોડજી મંદિરે શરદ પૂર્ણિમાની ઉજવણી, ઉભા ભજન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા.
શરદ પૂનમની રઢિયાળી રાતની ઉજવણીમાં 300 થી વધુ ભૂદેવો જોડાયા. રાસ ગરબાની રમઝટ બોલાવી. તો અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.